નસવાડી તાલુકામાં આરોગ્ય સેવા ક્ષેત્રે લોકોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ અને યાદગાર કાર્ય હાથ ધરાયું. ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર NHની કુલ 197 આશા બહેનોને વિનામૂલ્યે ડિજિટલ ડાયગ્નોસિસ હેલ્થ કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય અભયસિંહ તડવી, પૂર્વ એસટી નિગમ ચેરમેન જશુભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર RS પટેલ, ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ અંજલિબેન વ્યાસ, સેક્રેટરી ઈરાનીબેન તથા ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આશા બહેનો વર્ષોથી માતા બાળ આરોગ્ય પોષણ અભિયાન, સગર્ભા સ્તનપાન, માતાઓની સંભાળ જેવી અનેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. હવે આ ડિજિટલ હેલ્થ કીટ તેમની કામગીરીમાં ઝડપ, ચોકસાઈ અને વધુ અસરકારકતાનું મહત્વપૂર્ણ સાધન બની રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ અને BPCLના પ્રયાસને અભિનંદન આપી આવા જનહિતકારી કાર્યો સતત વધતા રહે તેવી શુભેચ્છા પાઠવી. સમગ્ર કાર્યક્રમ સેવા ભાવના, સમાજ પ્રત્યેના કર્તવ્ય અને આરોગ્ય સુધારણા માટેની પ્રેરણાથી પરિપૂર્ણ રહ્યો. નસવાડી ખાતે અમીના ફાર્મ ખાતે ભાવિના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આશા વર્કરોને એક ડિજિટલ કીટ, જે ખૂબ જ અગત્યની કીટો કહેવાય, એ પ્રમાણે ભારત પેટ્રોલિયમના સહકારથી આ ટ્રસ્ટે 197 આશા વર્કરોને અમારા હાથે કીટો આપવામાં આવી અને આ કીટોનો ખૂબ જ ડિજિટલ ઉપયોગ થાય એવું આશા વર્કરોને THO બધાએ પણ